પછી ભરત ગૂંથણ, કાષ્ઠકલા. કાષ્ઠકલા એટલે ભરત ગૂંથણ એટલે શું? જો ભરત ગૂંથણ, પેલો તો ભરત ગૂંથણ, ગૂંથણ. પછી કાષ્ઠકલા, પછી માટીકામ, પછી ધાતુકામ, પછી ચિત્રકલા, પછી ચર્મ ઉદ્યોગ, પછી મીના કારીગરી, પછી નકશીકામ, પછી અકીક, અને હીરા કારીગરી, પછી શિલ્પ સ્થાપત્ય, સ્થાપત્ય અને હસ્તકલા. બરાબર. આ બધી જે શું કહેવાય કૃતિઓ છે કે કારીગરી છે એ આપણા ભારતીય કસબીઓની કરામત છે. શું છે? ભારતીય કસબીઓની કરામત છે. જો બેટા અહીં આગળ વાત કરીએ આપણે ભરત ગૂંથણની, તો ભરત ગૂંથણ એ કાપડ ઉપર થઈ શકે. શાના ઉપર થઈ શકે? કાષ્ઠકલા એટલે બરાબર, લાકડામાંથી જે પણ પ્રતિમાઓ બને, કોઈ પણ કલાકારી કરે, ટેબલ બનાવો, બેન્ચીસ બનાવો, દરવાજો, જે કઈ રાસ રચીલું બનાવો એને આપણે કાષ્ઠકલા કહીએ છીએ. અને આ આપણે કોના વાસાની અંદર મળેલી છે? સુથારને. કોના? સુથાર. એટલે આપણે અંગ્રેજીમાં કાર્પેન્ટર કહીશું. માટીકામ પ્રજાપતિ સમાજ કરે છે. કોણ કરે છે? પ્રજાપતિ. માટલું બનાવવું, કોડિયું બનાવવું, બરાબર. પછી માટીના વાસણો બનાવવાના, જે કઈ માટીનું કામકાજ એ આપણે આપણા જીવનની અંદર બધા ઉપયોગમાં લઈએ છીએ એને માટીકામ કહીએ છીએ. ધાતુકામ, તો ધાતુ એટલે સોનું, ચાંદી, આનું કામ કરનાર વ્યક્તિ એટલે સોનાર, બરાબર, સોની. તો એ આપણું ધાતુકામ છે. તો ધાતુની અંદર કઈ ધાતુઓનો સમાવેશ થાય છે? તાંબુ, પિત્તળ, રતન, બરાબર, કોપર, પછી સોનું, ચાંદી, બરાબર, સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ, આ બધા ધાતુઓ છે એ ધાતુકામ